आई रे होरी आई रे। होरी आई रे। बिहारी रे होरी आई शाम बिहारी रे होरी आई शाम बिहारी आई रे आई रे। આ દિવસે ભગવાન મનુની જયંતિ છે. આપણે જોઈએ છે કે કોઈ પણ મોંઘી વસ્તુ કેવી રીતે વાપરવી એના માટે એનું મેન્યુઅલ હોય છે. તો આપણો અતિ મોંઘો મનુષ્ય દેહ આપણને મળ્યો, એને કેવી રીતે વાપરવો એનું જે મેન્યુઅલ પ્રથમ કોઈ આપ્યું હોય તો આપણા શાસ્ત્રોમાં મનુએ ધર્મશાસ્ત્ર કે આ માનવ દેહને કેવી રીતે ઉપયોગ કરો એનું માર્ગદર્શન આપ્યું. હવે આપણે જોઈએ છીએ કે આજે મનુષ્ય જેમાં ધર્મ હોય તો એ પશુથી ઊંચો અને ધર્મ ના હોય તો પશુથી નીચો. એ જે એરિસ્ટોટલની વ્યાખ્યા મુજબ આજે માનવ એ માનવ રહ્યો નથી. આજે એનામાં આસુરી વૃત્તિનો પ્રવેશ થયો, અત્યારે જાગૃતિ થયેલી છે. એટલે આપણે જોઈએ કે આતંકવાદ, ભ્રષ્ટાચાર, દુરાચાર, પાપાચાર ચારે તરફ જ્યારે વધી રહેલા છે ત્યારે આપણને વેદો કહે છે કે મનુર્ભવ, કે હે માનવી તું માનવી થા. તો માનવીય ગુણો એની અંદર એને આવવા જોઈએ. આપણે મને એમ થાય કે માનવીય ગુણો આવ્યા એટલે બધું થયું, એટલું નથી. અસદવૃત્તિઓની હોળી કરવાની, સદવૃત્તિ એમાંથી અંકુરિત થશે એટલે હવે એ આપણે માનવમાંથી અક્ષર મુક્ત થવાનું છે. અને એ અક્ષર મુક્ત થવામાં આપણા કામાદિક દોષો આપણને નડે છે, વિશેષ કરીને કામ. અમારે આટલી બધી પ્રવૃત્તિ એમ સમય ફાળવવો કેવી રીતે? વળી ઘણા એમ પણ વકીલાત કરતા હોય છે કે સ્વામી આ એકવાર વાંચ્યું નાખ્યું, પછી વારે વારે વાંચવાની શી જરૂર છે? પરંતુ શંકરાચાર્ય કહેતા કે એક વાર વાંચવું, 100 વાર મનન કરવું અને 1000 વાર નિધિધ્યાસન કરવું. નિધિધ્યાસન કર્યા વિના આ વાત આપણા મગજમાં ફિટ નહીં બેસે. પણ હર્ષદભાઈ કહેતા કે પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજે મને ભગતજી મહારાજના એકના એક પ્રસંગો 100 વાર કીધા છે, 100 વાર કીધા છે. છતાં પણ એનો એ ઉત્સાહ, એમ વારે વારે વાંચવાથી આપણું દ્રઢતા થાય છે. આજે ઘરના સભ્યો એકબીજાથી છૂટા પડતા જાય છે. આપણો સંપર્ક મોબાઈલ સાથે વધી ગયો છે. મોબાઈલનો ઉપયોગ ન કરવો એવું નથી, પણ એના વધારે પડતા ઉપયોગને કારણે આપણા ઘરના સભ્યો સાથેનો સંપર્ક છૂટી ગયો છે. એને કારણે ઘરના પ્રશ્નો વધી ગયા છે. ઘરના સભ્યો સાથેનો સંપર્ક વધારવો, નહીં તો જે રીતે અત્યારે વિજ્ઞાન આગળ વધ્યું છે એમાં આપણા બાળકો હાથમાં નહીં રહે. તો આવો સંપર્ક આપણે આ કરવાની જરૂરિયાત છે. સંપર્કની અંદર હવે કેટલાક સત્સંગીઓ, તમે બધા અત્યારે ઘણા બધા પ્રદેશથી આગળ આવ્યા છો, ભલે થોડા સમય માટે આવ્યા છો,
કેટલાક તો આવીને તર જતા રહેવાના છે, એની વાત જુદી છે, પણ ઘણા બધા આવ્યા છે, ઘણા રોકાવાના છે. હવે તમને કદાચ અહીંથી તમે જતા હો બસની અંદર અને કોઈ બાજુમાં આવી વખતે બેઠા છે, આનો સંપર્ક કરો ને, એને પ્રશ્ન પૂછો કે તમારો સત્સંગ કેવી રીતે થયો. તો જાણતા હોય તો વાંધો નથી, ન જાણતા હોય તો પૂછો, તો એમાંથી તમને જાણવાનું મળશે. એમાં શાસ્ત્રી મહારાજનો મહિમા સમજાશે, યોગીજી મહારાજનો મહિમા સમજાશે, પ્રમુખ સ્વામી મહારાજનો મહિમા સમજાશે. તો પુરુષ ભગતજીના રંગે રંગાયેલા હતા. ભગતજી ગુણાતીતના રંગે રંગાયેલા હતા. આપણે પ્રમુખ સ્વામીના રંગે રંગાવાનું. શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસના રંગે એટલે સત્પુરુષ એટલે પ્રમુખ સ્વામીના રંગે આપણે રંગાવાનું. મહારાજે કહ્યું, આજે હમણાં યજ્ઞની વાત થઈ, પહેલા વાંચન યજ્ઞની વાત થઈ, સંપર્ક યજ્ઞની વાત થઈ, પછી લેખન યજ્ઞ, જપ યજ્ઞ, આ બધી વાત આપણને કરવામાં આવશે. એ બધાનું મૂળ કારણ એટલું છે કે શાસ્ત્રી મહારાજના રંગે રંગાવવા માટે, એટલે સત્પુરુષના રંગે રંગાવવા, ગુણાતીત સંતના રંગે રંગાવવા માટેની વાત છે. એમ કે એ સિવાય કોઈ રસ્તો જ નથી. કોઈ ગમેલા સાધન કરે તો આત્મારૂપ થવાય એવું નથી, બ્રહ્મરૂપ થવાય એવું નથી. બ્રહ્મના સંગે જ બ્રહ્મ થવાય. એટલે બ્રહ્મના સંગે ક્યારે થાય? એમાં આત્મોદિન દ્રઢ પ્રીતિ હોય. દ્રઢ આત્મોદિન દ્રઢ પ્રીતિ એક જ ઉપાય છે. આપણે બીજું કાંઈ કરી શકીએ એમ નથી. અને આના સિવાય બીજો ઉપાય પણ નથી. કદાચ કરી શકો અનંત સાધન, તે કોઈ સાધન કામમાં આવ્યું નથી. નચાવો તેમ અમે નાચશું, રંગ ઢોળી દો. નચાવો તેમ અમે નાચશું, રંગ ઢોળી દો. પટ પહેરાવો ભગવાયંગ અંતર ઢોળી દો. પટ પહેરાવો ભગવાંગ અંતર ઢોળી દો. હે સ્વામી અમારે અંગ તમ રંગ ઢોળી દો. હે છીએ ઉષર ધરણી સમા રંગ ઢોળી દો. છીએ ઉષર ધરણી સમા રંગ ઢોળી દો. તમે રે લાવો હે તાળ ગંગ અંતર ઢોળી દો. તમે રે લાવો હે તાળ ગંગ અંતર ઢોળી દો. હે સ્વામી અમારે અંગ
ढोड़ी दो धरती बिछाने फोड़शु रंग ढोड़ी दो माँ भक्ति नो खेल छंग अंतर रोड़ी दो माँ भक्ति नो खेल छंग अंतर रोड़ी दो हे स्वामी हमारे अंग तम रंग ढोड़ी दो हे पिशु हरि मुख चांदनी रंग ढोड़ी दो पिशु हरि मुख चांदनी रंग ढोड़ी दो हे अमे हिलड़शु सागर तरंग अंतर रोड़ी दो अमे हिलड़शु सागर तरंग अंतर रोड़ी दो हे स्वामी हमारे अंग तम रंग ढोड़ी दो अमे वलवलती वादड़ी रंग ढोड़ी दो अमे वलवलती वादड़ी रंग ढोड़ी दो हे मेघ वर्षो आषाढ़ी उमंग अंतर रोड़ी दो मेघ वर्षो आषाढ़ी उमंग अंतर रोड़ी दो हे स्वामी हमारे अंग तम रंग ढोड़ी दो हे हरण अमे भवरण घूम्या रंग ढोड़ी दो हरण अमे भवरण घूम्या रंग ढोड़ी दो आज गगन मा हे आज गगन मा दइए